રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગતની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવાની પરવાનગી નહીં અપાતા વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે નવરાત્રિના સમયમાં દર વર્ષે વિદ્યાર્થીનીઓને રાત્રે 1 વાગ્યા સુધી ગરબા રમવા જવા માટે છૂટ આપવામાં આવતી હતી। સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓ માટે વડોદરાના છાણી વિસ્તારમાં યોજાતા પાટીદાર સમાજના ગરબા આયોજકો ખાસ બસની વ્યવસ્થા કરે છે। આ બસ તેમને ગરબા રમવા લઈ જાય છે અને મૂકી જાય છે। આ વર્ષે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા ગરબા રમવાની પરવાનગી નહીં આપવામાં આવી હોવાથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ શુક્રવારની રાતે હોસ્ટેલ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો હતો। ગરબા રમવા માટે 12 વાગ્યાની પરમિશન આપે, અમે એ લોકોને નથી કહેતા કે તમે લઈ જાઓ। બસ લેવા આવે છે, મૂકવા આવે છે, પણ એ લોકો તો રેડી નથી અમને લોકોને લઈ જવા માટે। વોર્ડન દ્વારા ના પાડવામાં આવી છે અમને લોકોને નથી। આજે વોર્ડન મેડમ ઘરે છે। અમારી માંગ છે કે દર વર્ષે અહીંયા ખોડલધામમાંથી લોકો એમના ટ્રસ્ટ વાળા બસ પિકઅપ કરી જાય છે અને ડ્રોપ કરી જાય છે। એ લોકો સેફલી અમને પિકઅપ ને ડ્રોપ કરી જાય છે, છતાં અમારા વોર્ડન અમને પરમિશન નથી આપતા। દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધી છોકરીઓ સેફલી ત્યાં ગરબા રમે છે, પાછી આવે છે, છતાં પણ વોર્ડન ના પાડે છે। અમારો એ પ્રશ્ન છે કે આવી રીતના કેમ કરવું, એમને શું તકલીફ છે? અમે વોર્ડનને રજૂઆત કરી છે। વોર્ડન દ્વારા અમને બસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રશ્ન એમની સામે અમે લઈને જઈએ છીએ તો બસ એ અમને ગોળ ગોળ ફેરવીને આન્સર આપે છે, કોઈ પણ સીધા સવાલ